નમસ્કાર મિત્રો. અ, થોડા સમય પહેલાં છાવા મૂવી રિલીઝ થયું છે અને એ મૂવી અમે મિત્રો સાથે જોવા ગયા હતા. એ મૂવી છે એ શિવાજી સાવંતની હિસ્ટોરિકલ નોવેલ છે છાવા નામે. તો એના પર આધારિત છે અને એના મુખ્ય કિરદાર છે છત્રપતિ સંભાજી મહારાજ, જે શિવાજી મહારાજના પુત્ર હતા. એમના પર આ મૂવી છે. ખાસ તો મારે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન સાથે બે મહાર વ્યક્તિ જોડાયેલા હતા, તો એની વિગત માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. મહાર છે એમને નીચી જાતિ શુદ્ર જાતિમાં ગણવામાં આવે છે, પણ કોઈ સમયે મહાર છે એ સેનામાં શિવાજી મહારાજના સમયમાં અને સંભાજી મહારાજના સમયમાં સેનામાં ભરતી કરવામાં આવતા હતા અને એક વફાદાર ને બહાદુર પ્રજા તરીકે ઓળખાય છે મહાર. આપણું બંધારણ જેમણે લખ્યું છે ડૉક્ટર B.R. આંબેડકર, એ પણ મહાર જાતિમાંથી આવે છે. તો મહારો પોતાની બહાદુરી અને વફાદારી માટે ખૂબ જાણીતા હતા. છત્રપતિ સંભાજી મહારાજ બાદ જ્યારે મરાઠા યુગમાં પેશવાનું શાસન આવ્યું, તો એ સમયે મહારોની બહુ દુર્ગતિ થઈ હતી સામાજિક રીતે. એમનો સામાજિક દરજ્જો બહુ નીચો આવ્યો હતો. તો આપણે જે મૂળ વાત કરીએ છીએ જે મહાર વ્યક્તિઓની, કે સંભાજી મહારાજને જ્યારે સંગમેશ્વરથી પકડી અને બહાદુરગઢ લઈ જવામાં આવ્યા હતા, તો સંગમેશ્વરથી બહાદુરગઢ બહુ દૂરી છે, કેમ કે સંગમેશ્વરની આસપાસનો જે વિસ્તાર છે એ મરાઠાના પ્રભુત્વવાળો હોય છે અને ત્યાંથી એમને બહાદુરગઢ એટલે કે મેદાની જે છે મહારાષ્ટ્રનો વિસ્તાર, જ્યાં મુગલોનું પ્રભુત્વ હતું, તો ત્યાં જ લઈ જવામાં આવ્યા. તો ત્યાં ઔરંગઝેબની છાવણીમાં એમને સાંકળોથી બાંધી અને લઈ જવામાં આવ્યા હતા. તો ત્યારે રાયગઢ, જે સંભાજી મહારાજની રાજધાની, મરાઠાઓની રાજધાની હતી રાયગઢ, ત્યાં જે મરાઠાઓના સરદારો છે એ બધા સંભાજી મહારાજને છોડાવવા માટેની વ્યૂહરચના કરતા હોય છે. તો સંભાજી મહારાજ ના બચપનના એક સાથી છે રાયપ્પા મહાર, તો એ પોતે એવું વિચારે છે કે ભાઈ આવી રીતના આપણે યોજના બનાવતા રહેશો તો બહુ મોડું થઈ જશે. તો એ પોતે પોતાના મિત્ર અને પોતાના રાજાને બચાવવા તરત જ રાયગઢથી પ્રસ્થાન કરીને બહાદુરગઢ પહોંચે છે, કે એમની વચ્ચે બહુ ખાસી દૂરી હોય છે. તો ત્યાં પહોંચી અને ત્યાંના ભીસ્તી લોકો જે સેનામાં પરચુરણ કામ કરતા હોય છે, રસોઈયા અને ભીસ્તીઓ જે સેનાને પાણી આપતા હોય છે, તો એના વેશમાં તે સેનામાં ભળી જાય છે. અને પછી ત્યાં એ જોઈ છે કે સંભાજી મહારાજને સાંકળોથી અને આખા ઘાયલ અવસ્થામાં, લોહી નીતરતી અવસ્થામાં લાવવામાં આવી રહ્યા હોય છે. તો રાયપ્પા મહાર છે એ જોઈને એનું પોતાનું લોહી ઉકળી જાય છે અને એ તરત તલવાર લઈને હુમલો કરે છે. અને તે એમ કહેવાય છે કે મુઘલ સેનાના બે અગત્યના કમાન્ડરોને મારે છે અને પોતે પણ શહીદી વહોરી લે છે. તો આ રીતે રાયપ્પા મહારની કહાની છે, જે માત્ર એક લોકગીતોમાં અને લોકોક્તિઓમાં જીવંત રહી છે. એનું કે દસ્તાવેજીકરણ એટલું થયું નથી, પણ એ ત્યાંના સામાન્ય લોકોના જે ગીતો હોય છે એમાં એ પાત્ર એક જીવંત રહી શક્યું છે, જેને મૂવીમાં બતાવવામાં આવ્યું નથી. એવા જ એક બીજા મહાર છે ગણપત મહાર, કે જ્યારે છત્રપતિ સંભાજી મહારાજને પ્રતાડિત કરી અને બહાદુરગઢથી પછી તુલાપુરમાં એમની હત્યા કરવામાં આવે છે. ત્યાં એમનો શિરચ્છેદ કરવામાં આવે છે અને એમનું ધડ હોય છે એના ટુકડા કરી અને તુલાપુર છે એ ભીમા, ભામા અને ઇન્દ્રાયણી નદીના સંગમે આવેલ સ્થળ છે, તો ત્યાં એને ફેંકી દેવામાં આવે છે. તો તુલાપુર જ્યારે એમના શબ પડ્યું હોય છે, તો ત્યાંના સ્થાનિક લોકો છે એને જાણ થાય છે, ત્યાં કેટલીક મહિલાઓ ગઈ હોય છે એને, કે ભાઈ અહીંયા તો આપણા રાજા છે એમના શરીરના ટુકડાઓ પડ્યા છે. પણ મુઘલ સેનાનો ખૌફ એટલો હોય છે કે કોઈ અડવા તૈયાર હોતું નથી, કેમ કે મુઘલ સેના બહુ ક્રૂર હોય છે અને ગામડાઓ સળગાવવા, લૂંટફાટ કરવી એમની પ્રવૃત્તિ હોય, તો લોકો કોઈ એને અડવાની હિંમત કરતા નથી. તો ત્યારે એક મહાર છે એ આગળ આવે છે, જેમનું નામ ગણપત મહાર છે. તો એ પોતે આગળ આવી અને એ પોતે મરાઠીમાં એવી ઉક્તિ છે કે આમી કંઈ હાથાત ભરલેલ્યા બંગડિયા નહીં, પ્રાણ ગેલે તરી ચાલેલ, એટલે કે પ્રાણો જાશે તોય પણ મને ચિંતા નથી, પણ હું મારા રાજાને આવી રીતના નહીં પડવા રહેવા દઉં. એટલે પોતે ટુકડાઓ લઈ આવી અને એમને ત્યાં તુલાપુરથી આગળ એક વડું બુદ્રુક છે, તુલાપુરથી 3-4 કિલોમીટર દૂર છે,
ત્યાં વડુ બુદ્રુકમાં એ પોતે એમને અગ્નિ સંસ્કાર આપે છે, અને એ પણ મહારવાડામાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, કેમ કે બીજા કોઈ જમીન દેવા તૈયાર થતા નથી. તો જે મહારવાડો ગામની બારોબાર હોય છે ત્યાં ગણપત મહાર પોતે એમને અગ્નિદાહ આપે છે. અને હાલ પણ આપ મહારાષ્ટ્રમાં જોઈ શકો છો કે સંભાજી મહારાજની 2 સમાધિઓ છે, એક તુલાપુર અને એક વડુ બુદ્રુક. બે વચ્ચે 3-4 કિલોમીટરનું અંતર છે. અને બીજી એક જોવા જેવી ખૂબી એ છે કે 1 જાન્યુઆરી 1818માં જે ભીમા કોરેગાંવ લડાઈ થઈ હતી મહારો અને પેશવાઓ વચ્ચે, એ સ્થળ પણ અહીંથી 10-12 કિલોમીટર જ દૂર છે, અને એ પણ ભીમા નદીના કાંઠે જ છે. તો ઇતિહાસ આવી રીતના સંકળાતો હોય છે. અને મહારો છે એ આ જે મહારના કિરદાર છે એને નથી તો મૂવીમાં બતાવવામાં આવ્યા કે નથી તો એનું કોઈ એવી રીતના ક્યાંય દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જેમ કહેવાય અનસ્વેપ્ટ અને અનસંગ. તો આવા વ્યક્તિત્વો ઉપર પણ ચર્ચા થવી જોઈએ, ને આવા વ્યક્તિત્વો પણ એનું દસ્તાવેજીકરણ કે આવું ડોક્યુમેન્ટેશન મૂવીમાં જો એમને બતાવવામાં આવ્યા હોત તો એ લોકોને ખ્યાલ આવત કે ભાઈ સંભાજી મહારાજ છે એમના જીવનમાં મહારોનું પણ શું યોગદાન હતું. નમસ્કાર.